ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના રામધરી ગામની પ્રાથમિક શાળામાં દીપડો દેખાતા વાલીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે। 3 દિવસ પહેલા મધ્યાહન ભોજનની રૂમની નજીક દીપડો જોવા મળવાની ઘટનાના પગલે આજે વાલીઓ શાળા ખાતે વિરોધ નોંધાવ્યો છે। વાલીઓમાં માંગ છે કે વન વિભાગ તાત્કાલિક દીપડાને સલામત સ્થળે પકડીને ખસેડે અને શાળાના વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરે। અગાઉ પણ ગ્રામ પંચાયત દ્વારા વન વિભાગને લેખિત રજૂઆત કરવામાં આવી હોવાનું છતાં યોગ્ય કાર્યવાહી ન થતાં રોષ જોવા મળ્યો છે। વન્ય પ્રાણીઓના હુમલામાં ભાવનગર જિલ્લા અગાઉ અનેક લોકો પર જીવ ગુમાવ્યા હોવાનું સંદર્ભમાં વાલીઓએ ચેતવણી આપી છે। જે રામધરીના વિદ્યાર્થીઓ સાથે કોઈ દુર્ઘટના બને તે પહેલા વન વિભાગ અસરકારક પગલાં ભરે। બ્યુરો રિપોર્ટ રામધરી। મારું નામ રાણાભાઈ દેવસીભાઈ રબારી, રામધરી ગામ આગેવાન। અમારી રામધરી ગામ પ્રાથમિક શાળામાં પાછળ નદી છે, તે નદીમાં દીપડો નિશાળમાં આવી જાય છે। મધ્યાહન ભોજનની રૂમમાં એ બેને ભાળ્યો છે, છતાં દીપડાની ફરિયાદ 17 તારીખે રામધરી ગામ પંચાયતે લેટર પેડ માથે દીધેલી છે, તો એની હજી કોઈ કાર્યવાહી થઈ નથી। તો અમારી સરકારશ્રીની એવી રજૂઆત છે, આ તમારો દીપડો છે એને ડુંગરમાં લઈ જાઓ કા જંગલમાં લઈ જાઓ। આ નિહાળમાં આવી ગયો એટલે ગામમાં આવી ગયો, એનાથી વિશેષ કઈ હોય નહીં। અહીં નાના નાના બાળકો ભણે છે, આને લઈ જાઓ અને ઘટે તો ક્યાંક ડાંગના જંગલમાં મધ્યપ્રદેશમાં માંગે છે સરકાર, ન્યા લઈ જાઓ તો અહીંયા થોડાક ઓછા થાય। આને ઉછેરીને સરકારને જાવું છે ક્યાં? એટલે જેમ બને મને તાત્કાલિક લઈ જાઓ ને કાલે મોટી જાનહાનિ થાય તો એનો જવાબદાર કોણ? એટલે સરકાર શ્રીની એક જ વાત છે, આને તાત્કાલિક લઈ જાઓ। કાલ સવારે દીપડો અહીંયા કાંક બીજું કરે, બાળકને નુકસાન કરે તો એનો મિનિંગ કાંઈ નહીં। આ 17 તારીખની રજૂઆત છે, છતાં હજી આનો કોઈ જવાબ સરકાર શ્રી આપ્યો નથી। આયા પાંજરું આવ્યું નથી, કઈ ફોરેસ્ટરના મોટા અધિકારી આવ્યા। તો જેમ બને તેમ રામધરી ગામ વતી એવું કહીએ છીએ ત્યાં લઈ જવા છે, એ જે રૂડા જ્યાં લાગતા હોય ને લાગે, ગામમાં દીપડું રૂડું ન લાગે અને સરકારને કયો લઈ જાય બસ। એના અહીંથી જલ્દી લઈ જાય ને ભેળું થઈને ગામ થઈને ગીરમાં મેળવી આવશું બસ। હા, આપનું નામ? મારું નામ ઉનાની ફેમિલા છે, હું રામધરી ગામની ગ્રામ પંચાયતની સભ્ય છું। અને અમારા ગામનો પ્રશ્ન છે કે જે અમારી પ્રાથમિક શાળા છે તેમાં બહેનો રસોઈ બનાવે છે, મધ્યાહન ભોજન ચાલે છે, તો મધ્યાહન ભોજન ચલાવવામાં વર્ષાબેન ગોબરભાઈ છે તે મધ્યાહન ભોજન ચલાવે છે। તે સવારના ઉઠીને વહેલા સવારે 10 વાગ્યે મધ્યાહન ભોજનનું રસોડું જે છે તે ખોલવા ગયા, ત્યાં દીપડો બેઠો હતો। તો દીપડો અહીંયા અમારી સ્કૂલ સુધી રામધરીની પહોંચી ગયો છે, રામધરીની સ્કૂલ સુધી આજ પહોંચ્યો છે, તો બાળકોના જીવનું જોખમ છે અને જે બેન રસોઈ બનાવવા માટે આવે છે એમનું પણ જીવનું જોખમ છે। તો અમારી એક અપીલ છે રામધરી ગામ વતી, હું એક અપીલ કરું છું કે જે દીપડો આવ્યો છે એને જે અધિકારીઓ છે એ દીપડાને પકડી અને પોતાની રીતે જ્યાં મુકાવાતો હોય ત્યાં મૂકી દે અને અમારા ગામના જે બાળકો છે એ સુરક્ષિત જે પ્રાથમિક શાળામાં શિક્ષણ લઈ રહ્યા છે તો તે શિક્ષણ લે અને સુરક્ષિત જીવન જીવે ગામ લોકો પણ। અને આજે જે દીપડો છે એ શાળામાં આવ્યો છે, કાલ સવારે ગામમાં પણ એ ફરી શકે, ગામજનોને પણ મુશ્કેલી પડે। તો અમારી અપીલ છે કે દીપડાને વહેલી તકે પકડી અને જ્યાં રાખતા હોય ત્યાં મૂકવા વિનંતી છે। આગળ રજૂઆત કરેલી છે અને ન્યૂઝમાં પણ આપેલું છે, આજના પેપરમાં પણ આવેલું છે। તો વહેલી તકે દીપડાનો નિકાલ થાય તેવો અમારો અનુરોધ છે।